પકોડા લીધા છે, પછી આ શું કહેવાય ઊંધિયું લીધું છે, ત્રણે બેસી ગયા નાસ્તો કરવા. આને ભૂખ લાગી બહુ જ, જો આને પણ લાગી, મને તો એમથી વધારે લાગી. તો જુનાગઢમાં આને શું કહેવાય સરદાર પટેલ દરવાજો. સરદાર પટેલ દરવાજે અમે મજવડી ગેટ, જો હવે મજવડી ગેટ. અસ્મિતા પીવા વર્ગી ગઈ છે. શું પીવા વર્ગી ગયો છે? જો આ બે બેનો પીવા વર્ગી ગયો રસ. તો ચાલો, તો ગુડ મોર્નિંગ દોસ્તો. તો કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોતો હોય તો બધા મજામાં જોઈએ ને. તો ફાઇનલી દોસ્તો અત્યારનું વાગો આવ્યા છે 5:30. 5:30 વાગી ગયા. 6 ખાલી 10 ની જ વાર છે. અને આપણે જવાનું છે જુનાગઢ. તો જુનાગઢ આપણે ટ્રેનમાં જવાનું છે ને, તો આપણે જામજોધપુર ગાડી રાખી દઈએ રેલવે સ્ટેશને, અને ત્યાંથી નીકળી જાય સીધા જુનાગઢ. તો આપણે પહેલાં વડવારે જવાનું છે, પાયલ આવે છે તો એને પહેલાં લઈ આવી અને સીધા આપણે જામજોધપુર હવે મળશે. ગાડી જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે. ના હે રેલવે સ્ટેશન કેમ હે બાકી અમારું જામજોધપુરનું રેલવે સ્ટેશન મસ્ત. તો ચાલો ટિકિટ લઈ લે, પછી પ્લેટફોર્મ ઉપર મળીએ. તો દોસ્તો આપણે પૂગી ગયા છે જામજોધપુર રેલવે સ્ટેશને. જાઓ, આ તો ગેમ રમવાનું સાચી વાત છે. આને મોડું કરાવી દીધું છે આ બે, પછી હે ને થોડીક ગાડી હાંકવી પડી. આને મોડું કરાવી દીધું. મસ્ત સૂરજ ઉગે છે. તો હવે 7 વાગી ગયા છે અને હમણાં આવશે ટ્રેન. આ બે કંઈક ગોગો ગુટે છે, ગુટતી હોય રમે ને ગેમ. ખોટું નહીં, હસવું છે. ગેમ રમે. સવારમાં બીજું કંઈ કામ નથી. ટ્રેન આવી નથી. જો 6:56 થઈ ગઈ છે, હજી ફાઈટક પણ નથી દેવાની. 7 વાગે ટ્રેન આવી જશે હવે. તો દોસ્તો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે અને ટ્રેન આવે છે અને અમે ત્રણે તૈયાર થઈ ગયા છીએ. આજે છે રાજકોટ અને આપણે જેતલસર ઉતરી જવાનું. અહીંયા જ ઊભી રાખી દે, સેટે નહીં આપે. થોડીક આગળ જવા દો કાકા. અહીંયા જ રાખી દીધી ગાડી અહીંયા જ રાખી દીધી, આગળ નહીં. હાલો જવા દો, હાલવા દો. અમે ચડી ગયા છીએ, હાલવા દો. તો ચાલો અમે નીકળી ગયા જુનાગઢ. જેતલસર ઉતરવાનું છે. અમે જામજોધપુર છોડીને જાય છીએ. પાછળ એક તો નીચે બેસી ગઈ, એને તો થાકી ગઈ. એ તો થાકી ગયા. આ ઉભી છે, એ હવે કેટલી ઘડી ઉભે. આગલા ડબ્બામાં છે ને વારો આવ્યો કે ઓલા પાસે જીન લાગી દીધું. પાસે પાછળ હવે હે ને ફૂલ સ્પીડ પકડી લે છે ને અમે નીચે બેસી ગયા છે. બરોબર. આ દોસ્તો જુનાગઢ શું લેવા જઈએ છીએ? અમે જઈએ છીએ કટલેરીનો માલ ભરવા. કટલેરી ભરવા જઈએ જુનાગઢ. બરોબર. તો ટ્રેનમાં ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 7:15 અને ટ્રેનમાં જાય છે ત્યાં પૂગી જાય છે અને ત્યાંથી માલ ભરી અને પાછા 4ની ટ્રેનમાં પાછા રિટર્ન આવતા રહે. મને એમ કે 5:07 થઈ ગયા. 7:07 તો અહીંયા થયા હજી. 31 થઈ 7:19 બતાવે અહીંયા. તો આ ખોટી ઘડીએ રહી છે મોબાઈલમાં. 7:31 થઈ ગયા જોજી. એટલે તો કહું એક ફેરફાર હે. આનો ટાઈમ છે ને પાછળ છે, મોબાઈલમાં ટાઈમ છે ને વહેલો બતાવે. તો પાયાવદર સ્ટેશનેથી નીકળી ગઈ. જો લોકેશન મસ્ત થઈ ગયો. હવે લોકેશન જો પાયાવદર હવે સીધું ઉપલેટા ઉભી રહે. ઉપલેટા જઈને પાછા મળશે. ઉપલેટાનું સ્ટેશન ઓલી પર આવશે. આની પર આપણે પાછું બેસી જવાનું નીચે. ફરી પાછો પાટો બદલાયો. જો પાટો પાછો બદલાયો. આ પૂરો થઈ ગયો અહીંયા, એટલે આમાં લીધી પછી. હવે તાણી લે ભાઈ, એને છૂટે શું જયા વહેલું આવે. વગર જોરથી વગર. પાછળની સાઈડ હે ને સ્ટેશન,
આપણે ત્યાં બેઠું રહેવાનું. આપણે કઈ ઓલી સાઈડ ચડવાવાળા ચડશે, ઉતરવાળા ઉતરશે, આપણે અહીં બેસી ઉપલેટાની નથી એમાં બીક લાગે એવું છે. બીક લાગે એવી નથી એવી જો રાધે કોલાય હવે ફોન લખવાનું બહુ સુપેડી આવી ગયું ને સુપેડી ઉતરી ગયા છીએ આપણે. આગળ પાછું ઓરનું મારે ચડી જવાનું. તો દોસ્તો હું ટ્રેનમાંથી ઉતરી ગયો છું ને હું અહીં ઉભો છું. મસ્ત મજાનો જો માવો બનાવું છું. ટ્રેન ઊભી છે સુપેડી. હા કંઈક ટાયર બાયર પંચર થયું ને તો રિપેરિંગ હાલે. ખોટે ખોટી અહીં ઊભી રાખી, કોઈ આવતું નથી ચડતું નથી. અને આમાં ટાયર તો હોય ને કંઈક પંચર થાય. હા ઉપડી ગયું, છોડી દીધી. ટાયર પંચર હતું એ હાંધી લીધું ને હવે નીકળી ગઈ પાછા. તમે ત્રણે કેમ બેઠા? દરવાજામાં બેઠા હે. હાર્વેસ્ટર હોય ને ઢાંકીને રાખી દીધા હે. ઘઉં કાઢવાના હાર્વેસ્ટર ને મૂકી દીધા હે. બાકા ચીકી બોલતી જાય હવે ફટાફટ. બાદર નથી આવી, બાદર નથી, બાદર કેમ હે પાણી જો બાદર નથી. બાદર તો ધોરાજી સ્ટેશન આવી ગયું છે. આ બાપાને ઉતરવું તો ઉતરવા દઈએ આપણે. રસ્તો ધોરાજી આવી ગયું છે. આ છે ધોરાજીનું સ્ટેશન. પાછી ચાલુ થઈ જાય. રિવર્સ ચાલુ કરી, રિવર્સ જવા દે ને. હા તો જો બેબી આ ગાડી આકે લીવર દઈએ. ભાવનગર વેરાવર વાળી આવશે એમાં પાછું ચડી જવાનું છે. શેતલસર જંકશન પણ એમ છે જો બતાવું તમને. ભાર વાહન પડ્યું, ભાર વાહન ઓલી સાઈડે ભાર વાહન પડ્યું છે. તો દોસ્તો આપણે ઉતરી ગયા હે જેતલસર ને રાજકોટ વાળી ટ્રેન સામે છે જેમાં આપણે આવ્યા હતા. જો આમાં આપણે આવી ગયા હતા અને એ જ્યાં છે હવે રાજકોટ ને આપણે હવે ભાવનગર ને જે વેરાવર વાળી આવશે એમાં જવાનું છે. તો આગળ ઉપડી જશે એ જશે રાજકોટ અને આપણે જવાનું છે જુનાગઢ. આપણે જુનાગઢ છે ને ઉતરી જાય. આપણે ઓલી સાઈડ થોડાક આગળ જઈને બેસીએ તો ઓલી ટ્રેન આવશે એ તમને બતાવીશ. અસ્મિતા પાણીની બોટલ લઈને આવી ગઈ છે. ટ્રેનમાં બહુ ટ્રાફિક હતી, ફૂલ બધાય ડબ્બા હતા. હવે ને અમે નીચે બેસીએ તો પકોડાની એક ડીશ ખાઈએ, મજા આવશે. ટેસ્ટ કરીએ. અને આ બાજુ પણ ભાર વાહન પડ્યું છે જુઓ કેવડું મોટું પડ્યું. કોલસા ભરેલા છે કોલસા. અમે જો પકોડા લીધા છે, પછી આ શું કહેવાય ઊંધિયું લીધું છે. શું છે? ચણા દાળ છે, મોરી દાળ છે. તો ચાલો થોડોક નાસ્તો કરી લઈ. હાઈ વાળી ટ્રેન તો ક્યારે આવશે, થોડોક નાસ્તો કરી લઈ. ત્રણે બેસી ગયા નાસ્તો કરવા. આને ભૂખ લાગી બહુ જ જો. આને પણ લાગી, મને તો એમથી વધારે લાગી. તો એમ જ મોટો ઓલું થઈ ગયું છે, મોઢામાં નાખી દો સારું છે એમ કરીને ખાઈ લે મોટા નાખે. તો દોસ્તો નાસ્તો પાણી થઈ ગયા છે અને ટ્રેન આવે છે જો પાછળ હેલી આવે છે ધીરે ધીરે. સાનમુની સાનમુની. અને અમે ત્રણેય નાસ્તો કરી લીધો અને પાણી પાણી પી લીધા અને હવે હે ને નીકળી ગયા. અને ટ્રેન આવે જો પાછળ આવે ને સ્લો મોશનમાં હેલી આવે છે. ટ્રેન પાછળ આવે છે, આપણે એમાં બેસી જાય. જગ્યા જોઈએ છે કે નથી? 99% આપણા ભાગમાં જગ્યા આવતી જ નથી, પણ તોય છતાં જોઈએ. ટ્રેન આવી ગઈ જો આ બાજુ રે. હું અહીંથી નહીં ખેંચી જાય, કાંઈ નક્કી થોડું હોય ટ્રેન. બેસી જાય ટ્રેનમાં. ટ્રેન પણ હાઉસફુલ ભરેલી હોય. અમારે પછી ચાર્જિંગ ની જરૂર પડતી હોય. હું તારે શું કરવો ચાર્જિંગ ને? બે ચાર્જિંગ એક જ છે. ચાર્જિંગ એક જ છે કે બે પ્લગ છે? પ્લગ ને શું કરવા? તો ફાઇનલી દોસ્તો આવી ગયો છે જુનાગઢ જંકશન. તો દોસ્તો જુનાગઢ આપણે ભૂગી ગયા છીએ અને હવે આપણે અહીંથી ઉતરીને અહીંથી ને એક રિક્ષા કરશે કે ચાલ્યા જશે એવું હોય. હાલો મારી લાઈન જાડી છે તો આપણે ઉતરી જઈએ પેલા. તો દોસ્તો આપણે ભૂગી ગયા છીએ જુનાગઢ. ઉતરી ગયા બરોબર. રેલવે સ્ટેશન આવી ગયું છે અને આપણે ઉતરી ગયા ને ટ્રાફિક જોવો ને પાછળ. ઓહો જો પાછળ તો જોવો ટ્રાફિક તો જોવો, બહુ ટ્રાફિક છે બરોબર. ફૂલ ટ્રાફિક થઈ ગઈ પાછળ. રિક્ષા વાળા બહુ હોય ને ક્યાં જવું ક્યાં જવું. અરે બાપા ક્યાંય નથી જવું, અમારે હાલી જ જવું હોય તો. જુનાગઢ ની પગયાત્રા કરતા આવી બરોબર. અહીંયા થોડુંક જ થાય છે તો આપણે હાલ્યા જઈએ.
લાલ પટેલ દરવાજે અમે આવી ગયા, પણ આપણે હે ને આમ સીધા વયા જાય મજવડી ગેટ. જો હવે ને મજવડી ગેટ. તો અમે હે ને બજારે પૂગી ગયા છીએ અને અમે ધીરે ધીરે જો હાલ્યા જઈએ છીએ. આ બે આગળ જાય ને પીછું પીછું જા રહા હું. તો દોસ્તો હવે હે ને બધું સામાન લઈ લે પેલા, અંદર માર્કેટમાં જઈએ, બધું સામાન લઈ લઈ. માર્કેટમાં જો કે આવી તો ગયા જ છીએ, હવે બધું સામાન લેવા માંડી. આ કઈ લેવા છે પાછું 4 ની ગાડીમાં પાછું પૂગવું છે, તો બધું સામાન લઈ લે. આ બધું અત્યારે હે ને મોબાઈલ બધું હે ને પેક કરીને મૂકી દઉં, કારણ કે નવું બધું છે ને આપણે પેલા ખરીદી કરી લઈએ, બરોબર. અસ્મિતા પીવા વર્ગી ગઈ છે. શું પીવા વર્ગી ગઈ? રસ. અમે પણ રસ લઈ લીધો છે. જો આ બે બેનું પીવા વર્ગી ગયો રસ. તો ચાલો રસ પીએ. અને આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન, અને અત્યારે અમે નાસ્તો કરવા બેઠા 3:30. હાવ લો થઈ ગઈ બેટરી. બધો સામાન લઈ લીધો, જો ઠેલા ભરાઈ ગયા. નાસ્તો કરો બેસી ગયો. કચોરી લઈ આવ્યો જો, તો કચોરી है गरम गरम कचोरी. तो चालो नास्तो कर लई, हजी ट्रेन ની તો વાર લાગશે થોડીક, નાસ્તો કરી લઈએ આપણે ફટાફટ. નાસ્તો કરી લીધો. અને દોસ્તો હવે વંદે ભારત ટ્રેન આવે છે, જો હમણાં આવે એટલે બતાવું, બરોબર. વંદે ભારત સુપર ફાસ્ટ એક્સપ્રેસ ક્યાંની છે? વેરાવળ સાબરમતી છે, બરોબર. માલ ભરી એવા ત્યાં તમને વિડીયો ન બતાવ્યો, કારણ કે ત્યાં બજાર એટલી હાકડી છે ને તો કંઈક ટપ જ ના પડે. ઘડીક ચડવું, ઘડીક ઉતરવું, ઘડીક ચડવું, ઘડીક ઉતરવું. તો ત્યાં વિડીયો નથી બનાવવો. રેલવે સ્ટેશન પાસે આવી ગઈ છે, અહીંથી કન્ટિન્યુ પાછું ચાલુ થઈ જાય. દોસ્તો વંદે ભારત ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ ઉપર. ધીરે ધીરે વળી આવે, જો આગળ વધશે કે નહીં. લાંબી નથી, ટુકડી છે બસ. અહીંયા હોતી તો માન આવી. આવડિયા વિડીયો ઉતારતી હતી મારો. પોલીસ વાળા આવી ગયા, વિડીયો મને ઉતારવા નથી દીધો જુનાગઢ. તો હવે આવી ગયા છે જેતલ સર, અહીંયા ઉતરીને હવે હું કહું બનાવી વિડીયો. તો જેતલ સર ઉતરી ગયા છે ને, મસ્ત મજાના બેઠા છીએ. અને હવે આપણે પોરબંદર વાળી, રાજકોટ પોરબંદર વાળી આવે છે, એમાં જવાનું છે. આને લાગી છે ભૂખ, અને મને લાગી છે ભૂખ, અને આને લાગી છે ભૂખ. મતલબ કે 3 ને લાગી છે ભૂખ. સામાન આપણી પાસે છે ને, એટલે પછી સીટની જગ્યા ના જડે તો હાલે. સામાન કારણ કે હાચવવો પડે, એટલે સાઈડમાં બેઠા જઈએ. આપણે પૂગી ગયા છીએ દુકાને પૂગીને હે ને આપણે મસ્ત મજાના બેઠા છીએ. અને આ બે બેનું હે ને જો માલ જોવે છે કે માલ બરોબર આવી ગયો હે ને મેળવે. જો હજી આ 3 બોક્સ ભર્યા છે, એક ઉપર પડ્યું, એક અહીંયા ભર્યું. ઘડીક વાર ઓલું લેવા જાય, ઘડીક વાર ઓલું લેવા જાય. પછી ટ્રેનમાં થકી દીધા. તો એમાં જુનાગઢના જે પોલીસ વાળા હતા એને તો મને વિડીયો ને ઉતરવા દીધો. એ કે આનું કેસ થાય, તો જોઈ બીજું હું કેસ થાય. તો એ કે લઈ જાઓ, 2000 ડોન થાય. હું તો વિડીયો કાઢી નાખશે આપણે. પછી ત્યાં વિડીયો જ મેં ન ઉતાર્યો, ડાયરેક્ટ જેતલ સર જઈને તમને બતાવ્યું હતું. હા દોસ્તો, ખાસ એક વાત કહેવાની તો ભૂલાઈ ગઈ. જો તમને કોઈને કોઈ પણ લેડીઝને કટલેરીમાં કાંઈ લેવું હોય તો આવી જાજો. નવો બધો માલ આવી ગયો છે, અને હજી થોડોક માલ ભરવા જવાના છે. એ બધું ઓલું સોના ચાંદી ખોટું સોનું ભરવા જવાનું છે, બરોબર. તો અત્યારે કટલેરીનો માલ બધો આવી ગયો છે, કે જે કોઈને પણ પૂજાપો જોતો હોય કે કટલેરીમાં કાંઈ જોતું હોય, અને હા કોઈ ગોયણું કર્યું હોય ને બધો ગિફ્ટના શું કહેવાય ઓલું ભેટ દેવું હોય કોઈને વસ્તુ, કાંઈ 2 5 વસ્તુ, તો એ પણ આવી ગઈ છે. તો ખાસ નોંધ કરજો અને લઈ જાજો બધા, બરોબર. તો ફાઇનલી દોસ્તો, આજનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. મળીએ પાછા કંઈક નવા બ્લોગમાં. ત્યાં લગન ટાટા બાય બાય. અને હા દોસ્તો, સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. કરી લ્યો, સબસ્ક્રાઇબ કરી લ્યો. તો મળીએ કંઈક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય.